My mind can create my hell. આ મન છે ને એ ભલે કાવ્યોમાં ગીતોમાં કહેવાયું હોય, મન હી દેવતા મન હી ઈશ્વર. વાસ્તવિકતામાં દેવતા કે ઈશ્વર નથી બની શકાતું. એનું કારણ મન છે. દોડાવ્યા જ કરે છે. વાંદરાની જેમ કુદાકૂદ કરે છે, એક જગ્યાએ બેસતું નથી, બેસવા દેતું નથી. રખડે છે, ભટકે છે, રખડાવે છે અને ભટકાવે છે. એક જગ્યાએ મેં વાંચ્યું હતું, મન માકડું તો છે જ, પણ એવું માકડું જે દારૂ પી ગયું. હવે નશો કરી ગયેલું મન કેવી કુદાકૂદ કરશે? હા, જો સ્થિર થવા માંડે તો આનું આ મન વિદુર બની જાય અને કાબુ ગુમાવે તો દુર્યોધન બની જાય. અને કાબુ ગુમાવેલું મન એ જ રાવણ અને સ્થિર થઈ ગયેલું મન એ વિભીષણ. સ્થિર મનના વિદુરને ત્યાં કૃષ્ણ જમવા જાય અને સ્થિર થયેલ વિભીષણને રામ શરણ તો મળે, પણ રામ કૃપાથી લંકા ધીપતિ પણ બનાય. જ્યારે 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 તમને લાગે તમારામાં સંતત્વ આવ્યું, ત્યારે મન સ્થિર થયું હશે. જ્યારે તમને એમ લાગે કોઈ ઈર્ષા નથી, દ્વેષ નથી, વેરભાવ નથી, મને લોભ નથી, લાલચ નથી, મન લગભગ નિષ્પાપ છે એવું લાગે, ત્યારે સંતત્વ એ મન જ લાવી આપે છે. અને આમાંનું કશું ન થાય. કેમ કરીને હું બરબાદ થઉં અને કેમ કરીને હું સમગ્ર સમાજ દુનિયાને નડું, બરબાદ કરું? ત્યારે મન શૈતાન બની જાય છે. બસ જે કંઈ છે, જે કંઈ માણસ એ આ મનને લીધે જ છે.
આ મન જ તમને નરમાંથી નારાયણ બનાવી શકે. બસ એ જો તમારું થયું તો તમે જીવતે જીવ સતત બોલતા થઈ જશો. અહમ બ્રહ્માસ્મિ, શિવોહમ શિવોહમ શિવોહમ.